ટ્રાફિક પોલીસનું કામ છે લોકોને ટ્રાફિકની સમજણ આપવી. ટ્રાફિક પોલીસનું કામ છે શહેરમાં ટ્રાફિક ન થાય તેના પર ધ્યાન આપવું. નો પાર્કિંગમાં કોઈ વાહનો પાર્ક કરે તો તેમને દંડવાનું કામ ટ્રાફિક પોલીસનું છે. પરંતુ રાજકોટની જો વાત કરીએ તો રાજકોટમાં તો ટ્રાફિક પોલીસે ટોઈંગનો કોન્ટ્રાક્ટ લુખ્ખાઓને સોંપી દીધું હોય તેવું લાગી રહ્યું છે. તેવા સમાચાર સામે આવ્યા છે જે જનતા પર હાથ પણ ઉપાડી શકે છે અને ગુંડાગીરી પણ કરી શકે છે. એનાથી વિશેષ ટોઈંગના વાહનોના કાગળો ન હોય તો ચાલે, પરંતુ લોકો પાસે કાગળ હોવા જોઈએ અને કેશમાં રૂપિયા તો હોવા જોઈએ, કારણ કે આ પોલીસ જે છે તે દંડવામાં માહેર છે. આવું અમે નહીં, રાજકોટ ટ્રાફિક પોલીસના તોડબાજ અધિકારીઓ કહે છે. માન્યમાં ન આવતું હોય તો જરા આ રિપોર્ટ જોઈ લો. ખાનગી એજન્સીના કર્મચારી ટ્રાફિક પોલીસની હાજરીમાં હુમલો કરે છે. આ એક જ ઘટના નથી, આ ઘટના પણ જુઓ. નાગરિક સાથેની બબાલ જુઓ. અમારા પગાર અને અમારા ટેક્સના રૂપિયા આલે એટલું યાદ રાખજો. બધાય એમ જ હાલે. ટેક્સની વાત નહીં કરવાની. બધાય ટેક્સ ભરે છે. પગાર નથી લેતા ને અમે ના લેતા તો તમારો પ્રશ્ન છે. આ તો વાત એ છે કે તમે અમારા પગાર આલો અમારી સેવા માટે છો. તમારા સેવા માટે નથી, સરકારની સેવા માટે છે. સરકારની સેવા કરો હો ને તો અમે જોઈએ જ છે. આ ભાઈ લોકોના વાહનો ટોઈંગ કરવા નીકળ્યા, લોકો પાસે કાગળિયા માંગી રહ્યા છે, પરંતુ ખુદ જે વાહન લઈને ટોઈંગમાં નીકળ્યા તેનો જ ઇન્સ્યોરન્સ નથી અને પાવર તો આખા ગામનો લઈને ફરે છે. વળી મેમોના ઓનલાઈન પેમેન્ટનું કહ્યું તો તેની પાસે સિસ્ટમ પણ નથી. ડ્રાઈવરના ખાતામાં નાખવાનું કહ્યું એટલે કે કટકી સીધા ખિસ્સામાં ગઈ. જે વ્યક્તિએ આખી ઘટના પોતાના કેમેરામાં કેદ કરી, અમે તેની સાથે વાત કરી. તો સાંભળો હકીકતમાં શું ઘટના બની હતી. ત્યારે એક મહિલા કે જે રિક્વેસ્ટ કરે છે કે મારી પાસે ઓનલાઈન પૈસા છે, છતાં ટોઈંગ વાળા ઓનલાઈન પૈસા લેવાની ના પાડે છે કે મારા ડ્રાઈવરના ખાતામાં નાખી દો. એટલે જે કોઈ ઓથેન્ટિક વસ્તુ નથી. આ વસ્તુ જયારે મારા નજરમાં આવી ત્યારે મેં સાહેબને જાણ કરવામાં આવી તો સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે કોણ છો. મને કહી શકાય કે મેં કીધું કે હું એડવોકેટ છું, કે જે હોય તે સાઈડમાં વહી જાઓ, આમના પાસે પૈસા તો લેવામાં આવશે, આવી મને ઘટના કહેવામાં આવી. ત્યારબાદ મેં તે લોકોને સાહેબને મેં કીધું કે સર રિક્વેસ્ટ કરી કે સર એવું હોય તો હું એ બેનના જે પૈસા છે એ આપી દઉં અને ખાતામાંથી મારામાં લઈ લઉં. એટલે જે રોકડા દેવર થઈ તો મને આશંકા થઈને સાહેબને એનાથી ઉગ્રતા થઈ કે તમે શું કામ એને પૈસા આપો છો. ત્યારે અમારે જાણમાં આવ્યું કે જે ટોઈંગ વ્હીકલ છે તેનો પણ પોતાનો વીમો નહોતો. તો જે પોતાના જ કહી શકાય કે પોતાની જે ઉપર આવે છે ત્યારે એને કોઈ પણ નિયમો લાગુ નથી પડતા અને જયારે આપણા ઉપર આવે ત્યારે નિયમો લાગુ પડે છે. 3 જુલાઈએ વીટીવીના કેમેરામાં કેદ થયેલી આ ઘટના પણ જુઓ. એક વાહન ચાલક પાસે કેશમાં રૂપિયા નહોતા તો મેડમ રોકડાની માગણી કરી રહ્યા હતા. આવા તો રાજકોટમાં અનેક કિસ્સા સામે આવ્યા છે. રાજકોટમાં ટ્રાફિક પોલીસ લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. નિયમોનું પાલન કરાવનારા કરતા ખિસ્સા ભરનારાઓની ભરમાર છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે રિપોર્ટર શનિ મૈયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.